નમસ્કાર દોસ્તો, આપણને એવું લાગ્યું કે ભાઈ ઇકોઝોનનો મામલો હવે ઠંડો પડી ગયો છે, પરંતુ એવું કંઈ છે નહીં. ઇકોઝોનની જે આ લોકો રચના કરવાના છે, જે કાયદાઓ લાવ્યા છે, એ હજુ ચાલુ જ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ફરી એક વખત એકત્રિત થયા છે અને દરેક ખેડૂતોને શું કહ્યું છે, એમાં પણ ખાસ કરીને ગોપાલ ઇટાલીએ જે સંવાદ કર્યો છે. સૌપ્રથમ દોસ્તો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલીએ ઇકોઝોન બાબતે શું કહ્યું છે. શું આવનારા દિવસોમાં આ ઇકોઝોનનો કાયદો જે સરકાર લાવી છે એ ખરેખર આ ખેડૂતો ઉપર આ કાયદો લાગુ કરશે કે નહીં કરે? ત્યારે ગોપાલ ઇટાલિયા ખૂબ ગુસ્સે થયા છે. ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું છે, સૌથી પહેલા આપણે એમને સાંભળીએ. પણ દોસ્તો, વિડીયો પૂરો સાંભળજો, દરેક લોકો સુધી પહોંચાડજો, કારણ કે ખેડૂતોના હિત માટેનો વિડીયો છે. દરેક ખેડૂતોએ જાગૃત થવું જરૂરી છે, માટે એ વિડીયોને ખૂબ શેર પણ કરજો. જે રીતે ગોપાલ ઇટાલિયા બોલ્યા છે, આવો આપણે એમને જરા સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે. ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા પણ કરવી છે, એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા પણ રહેજો. સાંભળો તમે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે. વિકાસના કામ માટે ક્યાંક રોડ બને, ક્યાંક નાળું બને, ક્યાંક ગટર બને, ક્યાંક બ્લોક નખાય, ક્યાંક અવેરો બને, ક્યાંક સ્મશાન બને, ક્યાંક શાળાનો ઓરડો બને, ક્યાંક દિવાલ વંડી વોલ બને, કમ્પાઉન્ડ વોલ બને, ક્યાંક પશુ દવાખાનું બને, ક્યાંક બીજું બને, ક્યાંક ભૂગર્ભ ટાંકો બને, ક્યાંક ઉપરનો ટાંકો બને. કાંઈ નહીં બને 27 સુધી. શું કામ? હર્ષદભાઈ ભૂપતભાઈ બે એક પાર્ટીમાં છે, બે ભેગા મળીને વિસાવદર ભેસાણની જનતા છેતરવાનું કામ કરે છે. અમારે શું વાંધો છે? હાલો, એટલે હું એમ કહેવા માંગુ છું કે બધા જ રોગ, બધા જ સમસ્યાઓનો રામબાણ ઇલાજ ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તો. અને મોટી તકલીફ શું છે? મહત્વના બે મુદ્દા કહીને મારી વાત પૂરી કરું કે મોટી તકલીફ શું છે કે કોઈ પણ સરકારી અધિકારી હોય, હું કાયદો ભણેલો છું, વકીલ છું, મેં નોકરી કરી છે, એટલે મને ખબર છે. અહીંયા બધાને ઘોડા વિશે માહિતી હશે. ઘોડા ઉપર અસવાર બેહે તો ઘોડાને ખબર પડી જાય કે આ અસવાર છે એ પાકો અસવાર છે કે કાચો અસવાર. એવું હોય કે ન હોય? હોય કે ન હોય? અસવાર બેહે તો ઘોડાને ખબર પડી જાય કે આ પાક્કો માણસ છે, એટલે ઘોડો રેવાલ ચાલ હાલે, અને કાચો બેઠો હોય ખદરાન જેમ હાલે. એવું થાય કે ન થાય? અધિકારી, સરકારી અધિકારી, એ પીએસઆઈ હોય કે મામલતદાર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય, આરએફઓ હોય કે ડીએફઓ હોય, એ પાણીદાર ઘોડા કહેવાય. કેમ કે કરોડો લોકોમાંથી પરીક્ષા પાસ કરીને આવેલા પાણીદાર ઘોડા છે. પણ એની ઉપર એક અભણ નેતા બેઠા હોય તો ઘોડાને ખબર પડી જાય ગાંડો ઉપર બેઠો છે, ગમે એમ હાલશે. ઘોડાને ખબર પડી જાય ગાંડો ઉપર બેઠો છે, ગમે એમ હાલો, ખદડાની જેમ. નો પીએસઆઈ માને, નો આરએફઓ માને, નો ડીએફઓ માને. હું કામ? એ બધાને ખબર હોય ખદડો બેઠો છે ઉપર, આમાં કઈ શે નહીં કાઢી લેવાનું. વાત સમજાણી કે ન સમજાણી? હજડબમ માણસ, તાકાત વાળો માણસ આ જ અધિકારી ઉપર બેહારો તો આ તમે કયો ને એમ કામ કરવા માંડે એવા છે. પણ અત્યારે જે બેઠા છે એને અધિકારી ઓળખી ગયા છે. મામલતદારો, ડેપ્યુટી કલેક્ટરો, પીએસઆઈ બધાને ખબર પડી કે ગાડી હાઈ ના બેઠા છે ઉપર. આવો એ કઈ કાંઈ થાય એમ નથી, બહુ બોલે તો અમિત શાહ ચાબુક મારે એમ છે. આપણી મોટામાં મોટી સમસ્યા ઇકોઝોન, ખેતીના પૂરા ભાવ, એનએસપી, આ તે બધા કરતા મોટી સમસ્યા એ છે કે આપણી પાસે આગેવાન નબળા છે. અને એટલે ઘોડા હારા હોવા છતાં ઘોડા સીધું હાલતા નથી. ઘોડા હારા છે પણ સીધા હાલતા નથી. અને એટલે હું તો વિનંતી કરું છું તમને દેશી ભાષામાં કે ભાજપમાં આખા ગુજરાતના લોકો મત આપે છે. હું ખેડૂત દીકરા તરીકે તો ગમે એટલા ભાજપને મત આપો, વેતર પૂરા થઈ ગયા છે. જેટલા મત આપો એટલા આપો, મેળ નહીં પડે. લે એમાં આ આપણો દેશી વાત છે. ગમે એટલા મત આપો, શું ફાયદો? હવે કેવું થઈ ગયું? પાછળું કાણો દાદી ગયો. મારી વાત વ્યવહારિક છે, ખોટી છે? આપણે દેશી ભાષામાં ઘરમાં બોલચાલમાં આમ વાત કરતા હોય કે હવે ભાઈ માજનમાં મૂક્યા હો,
પૂરું. એટલે હું વિનંતી કરું છું કે પ્રશ્ન અનેક છે, એક પ્રશ્ન નથી. ઇકોઝોનના નામે આ લોકો આપણી જમીન પડાવી લેવા માંગે છે. ઇકોઝોનના નામે આ લોકો અહીં કંપની લાવવા માંગે છે. ઇકોઝોનના ભાઈએ કીધું ગામમાં ઘોડાસણ ગામ ને, હજુ તો ઇકોઝોન લાગ્યો નથી ત્યાં સોલાર વાળા આવી ગયા છે અને ચાલુ કરી દીધું. કાલના કે 2 દિવસ પહેલાના છાપામાં સોલાર વાળા આવવા માંડ્યા છે, રિસોર્ટો વાળા આવવા માંડ્યા છે. તમારી જ જમીન ઉપર ભાજપના માણસોના સોલાર પ્લાન્ટ બનશે, તમારી જ જમીન ઉપર ભાજપના માણસોના રિસોર્ટ બનશે અને આપણે શું કરશું ને ગેટ ઉપર વોચમેન તરીકે ઉભા છે. આપણને નોકરીએ રાખશે આપણી જમીન ઉપર. એટલે દોસ્તો મારી એટલી જ વિનંતી છે, 2 મુદ્દાની વાત છે. એક કે સમસ્યા માત્ર એક જ નથી, 100 સમસ્યા છે. એની 100 સમસ્યાનો રામબાણ ઈલાજ ચૂંટણી છે. એ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો કે ચૂંટણી ઊભી કોણે રાખી છે, કોણ ચૂંટણી નથી થવા દેતું, એને ઓળખો, વાત કરો, આખા વિસાવદર માંથી જનતાને જાણ કરો કે કોણે ચૂંટણી રોકી રાખી છે અને વિસાવદર વિધાનસભાનું 100 કરોડનું નુકસાન કોણ કરી રહ્યું છે એ જાણ આખા ગુજરાત સુધી પહોંચાડો. આજે આ સભામાં સભા કરતા પહેલા અમારા હરેશભાઈ સાવલિયા, ડોક્ટર હિતેશભાઈ વઘાસિયા, ભદ્રેશભાઈ બાબરિયા અમારા હજરબમ આગેવાન છે. પોલીસ સ્ટેશનનું કામ હોય, મામલતદારનું કામ હોય, સાહેબ આનું ગાંઠે નહીં, આ સાહેબ નું ગાંઠે નહીં, બેયને ફાવી ગયું. બેયને એવું ફાવી ગયું. સાહેબો તો ઠીક છે, ઘડી કૂટતા છે, આજ છે ને કાલ આમ નહીં જાય. આપણે કાયમ આયા છીએ. એટલે કાયમ આ જનતાનો અવાજ ઉઠાવવા માટે જે માણસ છે એનું નામ છે હરેશભાઈ સાવલિયા, પ્રવીણભાઈ રામ. આ બધા આગેવાનો છે કે જે કાયમ અહીંયા હાજર હોય જનતાનો અવાજ ઉઠાવવા માટે. એટલે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તાલાળાથી આવ્યા, ધારીથી આવ્યા, વિસાવદરથી, ભેંસાણથી, સાસણથી, જ્યાંથી પણ જે કઈ આગેવાનો, બહેનો, ભાઈઓ, યુવાનો, વડીલો આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, પ્રણામ કરું છું. અને આ લડાઈની અંદર જ્યારે સભા હોય, જ્યાં સભા હોય ત્યાં આટલી જ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને ઇકોઝોન નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે લડી લઈએ એવી પ્રાર્થના સાથે સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. ખૂબ સરસ વાત કરી રતિલાલ કે જે કંઈ પણ ચૂંટણી કેમ અટકી છે ને શું છે એ આપણે બધાને અવગત કર્યા અને જે કંઈ પણ આજે ઇકોઝોન માટેની જે વાત કરી એ ગોપાલભાઈ કરી. અને હવે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના